જય માતાજી મિત્રો, સ્વાગત થોડા ત્યાં નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો જોતા આવજો અને આજના બ્લોગમાં આપણને સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સતીમા મંદિર આવી જાય છીએ. જુઓ આપણે સતીમાનું ચોમન માકડમાન મંદિર હાલનું તમે દર્શન કરી લો. કોમેન્ટમાં જય માતાજી લખજો. આપણે ફટાફટ અગરબત્તી કરી દઈએ. તો મિત્રો આપણે મંદિરનું તમે બતાવજો. હતું એટલું એટલા જ કારીગર 2-3 દિવસથી આવતા નહીં. મંદિર આપણા આવ્યા અને આપણે ઓળીનું કામકાજ પતી ગયેલું છે. મંદિરનું કામકાજ બાકી છે. તો કારીગર આવશે એટલે આપણે આગળનું કામ ચાલુ થશે. તો મિત્રો આપણે જવાનું છે આજે વડોહણ થઈને ઘરે. અને વડોહણ જે પહેલાં આપણે જવાનું છે દાદાને લઈને બાલ કપાવવા. અને આપણે જે નકશો બનાવ્યો તો નકશો સ્કૂલમાં મેડમને આપવા માટે. તો આજનો બ્લોગ આખો જોજો, મજા આવશે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ નુગર. આપણે બાલ કપાવવા લઈને જુઓ આ આપણું નુગર અને આપણો મોઢેરા હાઈવે જુઓ. તો બાલ કપાયેલા એટલી વાર છે કે આપણે જવું છે ઘરે. તો મિત્રો આપણા દાદાએ બાલ કપાઈ દીધા છે. જુઓ પાય શીખર બાલ કપાયા ટોલી કરે જ નહીં ખબર પડતી. બાલ રાશે જ નહીં માથા ઉપર. શું કરીએ? ભાણા બાલ કપાઈ જાય છે. આપણે જઈએ ફટાફટ અહીંથી હવે ઘરે. તો મિત્રો આપણે સ્કૂલમાં આવી જઈએ છીએ આ નકશો આપવા માટે. બહુ જ ખોટું આ નકશો આપી દઈએ પછી જઈએ આપણે ઘરે. તો મિત્રો જુઓ આપણે આની સ્કૂલ હાલ રિસેસ ટાઈમ ચાલુ એટલે બધા છોકરો રમું છે બહાર. જુઓ આ છોકરા રમતા જોઈને યાર મને મારી સ્કૂલ લાઈફ યાદ આવી ગઈ. આ સ્કૂલમાં હું ભણેલો છું. તો મિત્રો આપણે નકશો મેડમને આવી દીધો છે. જુઓ આપણી આ સ્કૂલના છોકરો રિસેસ ટાઈમમાં કેટલું રમું છે. જુઓ અમે બહુ રમ્યા સ્કૂલમાં, જબર મજા કરીએ. તો મિત્રો આપણે હેડે છીએ વડોહણ બાંધ લઈને. આપણે એક્ટિવા તૈયાર છે. હોય જુઓ ટોકો બોકો ફૂલ કરી નાખીએ છે આપણે બા આવી. તો ફટાફટ આપણે નીકળીએ વડોહણ. તો મિત્રો આપણે વડોહણ પોકી જઈએ છીએ ફઈના ઘરે. જુઓ આપણું હમુર્યું એ આપણું ફઈનું ઘર. અને આપણો વેકન નેનપણમાં બહુ રહેલા છીએ. આપણે નેનપણમાં વેકન વેકેશનમાં 2-3 મહિના રહેવા આવેલા છીએ. તો મિત્રો આપણે ધાબા પર જઈએ છીએ. સાહેલ ભાઈ કુલરમાં ટાયર ફિટ કરે છે. જુઓ અને આ બાજુ આપણો બોર ચાલુ છે. આપણો ફુવાનો જ બોર જુઓ તમે. અને હોમું જે દેખાય આપણે ફુવાનું ખેતર જુઓ તમે. તો મિત્રો આપણે આવીએ સાહિલભાઈના રૂમમાં. સાહિલભાઈ આવતા નંગા ફોન ચાલુ કરીને વાતો કરવા મંડી પડ્યા છે. આ આપણો સાહિલભાઈનો રૂમ. આપણે આરામ કરવાનો છે હવે. તો મિત્રો આપણે સાહિલભાઈ ખેતરમાં આવી જઈએ છીએ. જુઓ સાહિલભાઈ તો કંઈ પાવડો લઈને ફરે છે નાકો પૂરવા માટે. જોયા આપણો ફેમનું ખેતર. સાહિલભાઈ ને શું આવે યાર. અને પેલી બાદ થી આપણું ટ્રેક્ટર આવે. જો દેખાય બીજા ખેતર જાય ટ્રેક્ટર. તો મિત્રો આપણે સાહિલભાઈને આપણે દેશે બને આપણા ઓલે જોબુ પાડે છે. જુઓ ઉપરથી ચમકા આપણે જવાનું છે હોયથી કરે. તો ફઈને કહી છે જોબુ હંકાત લેતો જો બોદલા જોબુ આવ્યો છે વૈકન. જુઓ હું તમને બતાવું. જુઓ મિત્રો જોબુ ગંજેવાન સાહિલભાઈ ચાલુ કરી નાખ્યું છે. જોબુ તળાતળ ઉપરથી ફૂઈ પડે છે. જુઓ તો મિત્રો ઓકડીથી સાહિલભાઈ થાય. સાહિલભાઈ ઉપર ચડી જશે જોબુ પાડવા માટે. જુઓ આ એમને જોબુ ગંજી રહ્યો. જોબુ ખાસો બધો મસ્તંગ પાકો અને મસ્તંગ ગળ્યા મેઠા એકદમ. જુઓ સાહિલભાઈ ઉપરથી ગંજી રહ્યું છે. તો મિત્રો આપણે વડોણથી ઘેરાઈ જાય છે. અને આપણે હાલ ફોન આવ્યો છે ગામમાં કોમ છે. આપણે ફટાફટ ગામમાં જઈએ. તો મિત્રો આજ તો પાછું પંચાયત નંબરનું પાણી છોડી દીધું છે તલાવમાં. જુઓ અને સ્પેશિયલ વસ્તુ એક આજ આખું પેલી બાજથી લઈ જાય છે. જો જીસીબી સાફ કર્યું પાણી તો ધોવાતું જાય. તો મિત્રો એ બાજુ આપણે પાણી જોઈએ. પાણી આ જો હમુથી જાય છે તલાવની અંદર. આપણે તલાવ જ્યારે ડેવલપમેન્ટમાં આવ્યું હતું આપણે બધો કચરો જીસીબી વાળાએ કાપીને સાઈડમાં કર્યા હતા. એ હળગાવી દીધો છે. જો તો મિત્રો રાતના વાગે છે 10. અમે મરડી કોમથી આવ્યા હતા અને અમારા ભૂસ્યો અમદાવાદ ગયા જોજે ભૂસ્યો રાત 10 વાગે કોના ઘેરથી ફાફડા ચા લઈને ખાયા હતા. તને શરમ નહીં આવતી? રે બહુ તને શરમ નહીં આવતી? લગાડે નહીં. તો આ ભાઈઓ ચા પીવ્યો ને ગોપાલ ભાઈ એકલા કામ કર્યું. મિત્રો રાતના વાગે છે 11:30 માં દશું છપ નહીં. ઊંઘતો નહીં. અમને ઊંઘવા દેતો નહીં. નો એક મસ્તી કાઢે. નોકોમ જીવતો થાય ને કોમ નુગરાનો ધોઈ નાખશે પણ હું કરી નહીં અડાતું. અમે એકન બધા બેસી રહીએ કોમ દખાણ. આ ભાઈનું ઘર આટलं છે આડીન ઘર હ તો કેમ હું ઊંઘવા જાઉં? કોણ બંધ કરે નહીં મેળવવા દે શું?
અમાર ધબો તમારે કોઈ કહેજે તમારે કાપીને નાખતો તમારે મૂકો ફોન પડ્યો બહુ મૂકો ફોન પડ્યો આપણો. તો મિત્રો આપણે હવે ઘરે આવ્યા છીએ રાતના 2 વાગી છે 2 વાગે ઉપરથી જુઓ આપણા ઘરની ઘડિયાળમાં જુઓ 2 ઉપર ટાઈમ થઈ ગયો છે. આપણે હવે ઘરે આવ્યા છીએ આપણું બધું રાઉન્ડનું કામ બતાવી જેમ કે કાલ હબી છે. તો આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કે સપોર્ટ કરજો. જય માતાજી જય રામાવીર.